કરવા પડે. મને એક કામ બહુ દેખાય, બોલું તમને ગમે તેમ કરજો. કહું 169 ગામની અંદર માતાજીની કૃપાથી મારા શબ્દોથી આ કામ થયું છે. કદાચ 170 આજ પૂરા કરી દઈએ. ઈ કામ એ છે કે તમે બધા સુરત આવીને વસી ગયા ને એટલે ગામડે દાદા ને બા બે જ રહ્યા છે. અને આ દાદા અને બાને સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું વાળું કરવામાં બહુ તકલીફ પડી રહી છે. જો સમાજ ભેગો થાય, એક નાનકડું રસોડું શરૂ થાય અને બપોરનું હરિહર ને સાંજનું હરિહર જો ટિફિનમાં ભોગી જાય કરાય તો ગામ ભેગું થઈને કામ કરો. આ થાય તો માવતર ખુશ થાય અને માવતર ખુશ થાય ને તો અહીંયા તમને મોજ પડી જાય. અહીંયા આ મોટા વરાસાના ફ્લેટ આમદમ નથી થયા, એની પાછળ નાના ભંડારિયાની સીમમાં પરસેવો પીડ્યો છે. અને એ પરસેવો પીડ્યો, દાદા બરાબર વાત કરું છું ને, એ પરસેવો પીડ્યો છે ને અહીંયા ફ્લેટ થયા છે. તો હવે તમારી એને જરૂર છે. ખાલી આટલું કામ કરજો. મારું કામ તો વિચારને વાવવાનું, ઉગાડવાનું કામ તમારા બેન. હું તો વાવીને હમણાં વયો જાય.